નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 694મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને આજે આયુર્વેદની દૃષ્ટિએ આંખના રોગો અને તેની સારવાર વિશે માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. બધાને જય મંત્રી. નમસ્કાર. 694મો વેબિનાર. પેલા મને એમ હતું કે આજે રોગો વિશેની માહિતી અને ચિકિત્સા લઈ લઈશ, પણ 94 પ્રકારના આંખના રોગો એનું સમજી લઈશું ને ત્યાં જ કદાચ આજનો વેબિનાર પૂરો થશે. એટલે બીજો સમય ન લેતા ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશોવર્ચ પ્રજા પશુન વશુનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઘણા સમય પછી આદરણીય મિતલિયા સાહેબે મને વેબિનારનો એક મોકો આપ્યો. થેન્ક યુ સર. બીજી વાત તો એ કરવા જઈ રહ્યો છું કે હોમ, હવન, યજ્ઞ અને તપ આ બધું આપણે યજુર્વેદથી આની સાથે જોડાયેલા છે. તો ખરેખર નાના હોવા છતાં પણ વંદન કરવાની ઈચ્છા થાય એવા શ્રી જિગ્નેશભાઈ જોશીજીએ અનુષ્ઠાન કર્યું કહેવાય. અનુષ્ઠાન એટલે આપણે માતાજીનો મૂર્તિને પધરાવીએ અને એની સામે બેસીને થાય એટલી માળાઓ કરીએ, જપ કરીએ, ઉપવાસ કરીએ, એકટાણા કરીએ, અને માનસિક અનુષ્ઠાન કહેવાય. આમણે પાઠાત્મક અનુષ્ઠાન કર્યા કહેવાય. કારણ કે પોતાના જીવનમાં અને શાસ્ત્રની વાતો, માતાજીના ગુણગાન ગાય અને 9 દિવસ પૂરા કરીને એણે જે અનુષ્ઠાન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ જાય એવું કાર્ય કર્યું. તો ઉદરવાત રોગોની ફેક્ટરી અને આપણે વાત દોષો કરતા આપણે શોર્ટમાં ઉદરવાતને પૂર્ણ કરવા માટે થઈ અને આજે ઉદરવાતની અંદર ઈએનટી નાક, કાન, ગળું, ચક્ષુ અને મસ્તક આ 5 પ્રકારના રોગો ઉદાન વાયુનો પ્રકોપ થવાથી આપણા શરીરમાં આકાર લેતા હોય છે અને એના સ્વરૂપે આજે આપણે ઈએનટી ને પૂર્ણ કરી, દંત રોગને પૂર્ણ કરી અને નેત્ર રોગ બાજુ જઈ રહ્યા છે. તથા નેત્રા ભવામ ખ્યાતાર અર્સુતર નર્વતિરામયા તેસુ વત્મર્મ ગદા પ્રોક્તા પુરુષુ વીતિ સંગીતા કૃછોન્મીલ પદ્મપાત કપોતિક્તલષ્ટચલોહિત અંગ નિવેશ કથિત રક્તો તિક્કલષ્ટ કુકર્ણમમ વર્મા અર્ષમ પક્ષ્મરોદમ પિતો અસ્તિકમ પોથકી શીલષ્ટત્વર્માચ બહલઃ પક્ષો તસ્કંતતાર્બુદમ કુંભિકા રિક્તાવર્તમ લગ અણો અંજનામિકા કંદર્ભ સ્યાત વર્તામિ વિષવર્તામ તથાલજી ઉત્કિલ્વષ્ટવતર્મોતિ પ્રોક્તા ગદાવર્તમ સમૃદ્ધભવઃ. આ 5 શ્લોકની અંદર મુખ્યત્વે 24 પ્રકારના આંખના રોગો માટે થઈ અને આદરણીય આપણા શારંદરજીએ બહુ સરસ રોગ ગણનાના અધ્યાયની અંદર
આંખના 94 પ્રકારના રોગ થયેલા છે. તેમાંના નેત્રવર્મના રોગો 24 જાતના છે. બીજી આજે આપણે ચર્ચા નથી કરતા, પણ આ 24 જાતના જે રોગોનું સંસ્કૃતની અંદર આપણે વાત કરી તેના વિશે એ એક એક રોગ, એના નામ અને એનું કાર્ય, કઈ જગ્યાએ રોગ થાય છે તેના વિશેની આજે માહિતી લઈશું આપણે ખાસ કરીને. પણ સાથે સાથે એક બીજો વિચાર આવે કે આજે નેત્ર રોગ, ઓપ્ટિશિયન આવ્યા અને આપણને ચશ્મા બનાવી દેતા, એટલે ચશ્માથી આપણે જોઈ શકતા ત્યાં. પણ ચશ્માના નંબર શા માટે? આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. આમાં આગળ દ્રષ્ટિમાં અંધકાર આવશે, પણ અત્યારે એવરેજ 50 સ્ટુડન્ટ્સને ભેગા કરવામાં આવે તો લગભગ એમાંથી 30 થી 35 સ્ટુડન્ટ્સને ચશ્મા પહેરેલા આપણને જોવા મળે. તો આનું મુખ્ય કારણ શું? આપણે આંખથી સુખી થયા કે દુઃખી થયા? ચશ્મા મળ્યા, ઓપ્ટિકલ્સમાં ચશ્મા મળ્યા આપણને, પણ ચશ્મા એ એક એવી સ્થિતિ બની જાય છે કે એ 5 મિનિટે ચશ્મા વિના આપણને હાલતું જોઈ શકીએ છીએ, ચાલી શકીએ છીએ, વાંચી શકીએ છીએ, લેશન કરી શકીએ છીએ, દૂરનું જોઈ શકીએ છીએ, પણ ચશ્માથી દ્રષ્ટિ આટલી બધી નબળી મનુષ્ય જીવનમાં આવવાનું કારણ શું? પ્રાચીન કાળની અંદર લોકો એરંડિયાનો દીવો કરતા હતા ને તલનું તેલ ખાતા હતા, તો ત્યારે એવું કહેવાય છે કે રાત્રિના પણ સીમના સેઢા ઉપર કોઈ માણસ આવે તો એ માણસને ઓળખી શકાતો હતો રાત્રિના. કારણ કે રાત્રિનો પણ એક નિયમ છે, આપણે રાત્રિના ખેતરની વચ્ચે જઈને સુઈ જાય ને તો એમાં થોડો અંજવાસ આપણને જોવા મળે. એ હવે અત્યારે પણ મળે, પણ પહેલાના સમયમાં એ વધારે અંજવાસ દેખાય. આપણને એમ થાય રાત છે ને, રાતના કોણ જાગતું હોય? પણ ખેતર વચ્ચે તમે સુઈને એની એક પેલો પ્રયાસ કરજો, પ્રયોગ કરજો, તો રાતના ઘણું જોઈ શકાય. પણ ત્યારે તો કોણ વ્યક્તિ આવી રહી છે ને એ પણ માણસ જોઈ શકતો હતો, એટલી એની તીવ્ર આંખો અને શુદ્ધ આંખો. એરંડિયાના તેલના દીવાથી જમવાનું, ફાનસ, કેરોસીન આવ્યો, ધુમાડો આવ્યો, ત્યારથી આપણી દ્રષ્ટિ અને ફેફસા ધુમાડાની શરૂઆતને કારણે ધીમે 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 વીક થતા ગયા. પછી આપણો જે પ્રાચીન મુખ્યત્વે આહાર અને સ્ટ્રેસ, અત્યારે સ્ટ્રેસ અને ગુસ્સો માણસની અંદર એટલો બધો છે કે સામાન્ય માણસની સાથે 2 શબ્દની કદાચ ને વાતચીતનો ટોપિક આવે ને તો પણ એ અપમાનિત કરી નાખે. આટલો બધો માણસની અંદર એક વિવેક બુદ્ધિનો ક્ષય થયો. એટલે વિવેક બુદ્ધિનો ક્ષય થયો એનો મને વાંધો નથી, થાય, મનુષ્ય છે, જીવનમાં ઘણા બધા આવે, પણ એને કારણે, સ્ટ્રેસને કારણે, ગુસ્સાને કારણે, ચિંતાને કારણે, અતિશય આપણી લાઈફસ્ટાઈલને કારણે આપણી લાઈફસ્ટાઈલની અસર આપણા દાંપત્ય જીવનમાં આવી અને આપણા દાંપત્ય જીવનના ગુમાવ્યા. નિયમોથી વિરુદ્ધ બન્યા, સાયન્સની વાતોનો સ્વીકાર કર્યો. ખૂબ સાયન્સમાં પણ સારું હશે, હું એનો વિરોધ નથી કરતો, અને ઘણો બધો વિરોધ કરવો હોય તો થઈ પણ શકે એવું છે. પહેલાના કાળમાં એટલે જ બાળક 4 મહિના થાય ત્યાંથી સાસુ વહુ સાથે રહેતા કે બાળકમાં હવે જીવ આવી ગયો છે, એવું એમ કે ભક્તિ બાજુ જવું જોઈએ. આ એક સાંકેતિક ભાષા હતી. તો જન્મેલા બાળક માટે થઈ માતાનું કુપોષણ, દાંપત્ય જીવન, સાથે સાથે આહાર વિહારની સાથે ગુસ્સો, ક્રોધ, સહન કરવાની શક્તિનો અભાવ અને આધ્યાત્મિકતાના અભાવને કારણે અનલિમિટેડ રીતે અત્યારના સાયન્સ કે એ પ્રમાણેનું જીવન જીવતા લોકોને કારણે. બીજું, પેઢીની અંદર એક વખત અનિલભાઈએ બહુ સરસ વાત કરી હતી કે આજથી ધૂળ ખાય તો ત્રીજી પેઢીને ધૂળે બચી જાય. એવી રીતે આગળથી આપણા વિકનેસની જીનેટિક જન્સની અંદર આવેલી વસ્તુઓ પણ આમાં ઘણી બધી જવાબદાર હોય છે. આંખોની સિસ્ટમની ઓપ્ટિક નર્વ બ્રેનમાં આવેલી છે, મુખ્યત્વે વિઝન, દ્રશ્ય જોયું, દ્રશ્ય બ્રેનને લઈ જવું, બ્રેનને આપવું, બ્રેનમાંથી પાછું આંખને આપે
અને એ નક્કી કરે કે આને સમજાવવાનું છે કે આને કઈ રીતે માણવાનું છે, આ પશુ છે, માણસ છે, શું છે. તો ઓપ્ટિક નર્વ તો બ્રેઇન ની અંદર છે. તો આપણા બ્રેઇનના તંતુઓ, જ્ઞાન તંતુ, ચેતાતંતુ, તો ચેતાતંતુ અને જ્ઞાન તંતુની સાથે આપણી આંખો સંકળાયેલી છે. અને એની ઓપ્ટિક નર્વ બે પ્રકારની, જે ચેતાતંતુ અને જ્ઞાન તંતુ છે, એની વીકનેસ, બ્લડનું સર્ક્યુલેશન, નસોની નબળાઈ, આને કારણે આજે નાના બાળકના નંબર આંખના જોઈને ખરેખર દયાની સ્થિતિ અને ખૂબ દુઃખ થાય છે કે આટલી નાની વયની અંદર બાળકોને 5-5 નંબર, 3-3 નંબર. તો માતાએ કર્યું શું? બેનો માફ કરજો, થોડી વાર માટે કદાચ ખોટું લાગશે અને આપણા બાળકોને ના પણ હોય, પણ વધારે વાતમાં નહીં જતા જાગ્યા ત્યાંથી સવાર. હવે પુત્ર વધુ, દીકરા દીકરીઓ મોટા થતી, તો દીકરી આવી હોય સુવાવડ કરવા અથવા તો પુત્ર વધુ હોય તો એને પૌષ્ટિક ખોરાક, ખાસ કરીને ગાયનું ઘી, માખણ, ગાયની છાશ થોડી મહેનત કરાવજો, એકદમ આરામ ના કરાવશો. અને પૌષ્ટિક આહારની સાથે સાથે આધ્યાત્મિક બેઝ ઉપર લઈ જઈ અને આવનાર પેઢી ચશ્મામાંથી મુક્ત થાય એવી રીતે આપણે જીવનમાં કરી શકીએ. તો નેત્ર રોગની અંદર 24 પ્રકારના રોગો જે છે એમાંથી પૃચ્છોન્મીલ, પક્ષમપાત, કફો, તિલકષ્ઠ, લોહિત, અરુણ અનિમેષ, રક્તો, કિલષ્ઠ, કુકર્ણક, વત્મર્ષો, પક્ષમરોધ, પિત્તોતિલષ્ઠ, કોતકી, શ્લિષ્ટમ વર્તમો, બહલ, પક્ષોત્સંગ, અર્બુદ, કુંભિકા, રક્તાવર્તમ, લગણ, અંજના નામિકા, સંદર્ભ, શ્યામવર્તા, વિષવર્તામ, અલજી અને ઉત્કનિષ્ઠા વર્તમો. આ 24 પ્રકારના રોગ વિશે આજે આપણે સમજવાની કોશિશ કરીએ. તો નંબર 1 ની અંદર બધા નામ બોલી ગયો છું, ખાલી એમ જ વાંચતો જાઉં છું કે આમાં વાયુ વગેરે દોષો કુપિત થઈ આંખના પોપચાની કિનારી ઉપર સંકુચિત થાય અને આ રોગ સરળતાથી આપણે આંખોને ઉઘાડીને જોઈ શકતા નથી, આટલી અસર આપણા આંખ ઉપર આવતી હોય છે. અન્ય ગ્રંથકારોએ આ વ્યાધિને કુચન પણ કહેલું છે. તો આમાં વાયુનો દોષ કુપિત થતો હોય છે. આપણે જે 80 પ્રકારના વાયુ કયા છે એમાંના ઘણા બધા વાયુ આપણા ચક્ષુ સાથે સંકળાયેલું છે અને આલોચક પિત્ત પણ આની સાથે સંકળાયેલું છે. આગળ આપણે જોઈશું. તો જ્યારે આ વાયુ દોષ કુપિત થઈ જાય ત્યારે આપણે આંખો ઉઘાડીને સરળતાથી જોઈ નથી શકતા. આવું ઘણી વખત તાવ આવ્યા પછીની નબળાઈ અથવા અનેક પ્રકારના રોગોમાં પણ આપણને આવો અનુભવ થતો હોય છે. ત્યારબાદ 2 નંબરમાં આ પોપચામાંથી એની જે કિનારી હોય એમાં પિત્ત કુપિત થયું. હમણાં જ આપણે વાત કરી ને આલોચક પિત્ત. તો પિત્ત કુપિત થઈ પાપડના વાળનો નાશ કરે છે. ઘણાને પાપડ ખરી જતી હોય અને આંખોની અંદર ખંજવાળ આવે છે અને બળતરા પણ થાય. તો આ વિકારને પક્ષમપાત અથવા તો પક્ષમઘાત પણ કહેવામાં આવે છે. પક્ષમસાત પણ કહે છે, પણ પક્ષમસાત અને કુચન આ 2 રોગનો ઉલ્લેખ શ્રુસુતમાં કરેલો નથી. ત્યારબાદ રોગ નંબર 3 માં કફના પોપનથી નેત્રના પોપચામાં થોડી વેદના થાય. આંખમાં કાંઈ ન હોય, ખાલી પોપચા ઉઘાડ બંધ કરીએ ને તેમાં આપણને દુખાવો થતો હોય છે અને તે બહારથી ઘણી વખત સોજી જતા હોય છે. આવા સોજેલા પોપટા ખાસ કરીને જ્યારે પિત્તનો પ્રકોપ અને વાત પ્રકોપ બે સાથે હોય ત્યારે ઘણા પેશન્ટમાં વૈદ્યો ખાસ કરીને પેટામાં બિરાજમાન થયેલાનો ખ્યાલ જ હોય છે. તો પોપચા સૂજી આવતા હોય છે અને કિનારા ઉપર થોડી ચીકાશ આવતી હોય છે. આ રોગને પ્રકિલ વર્તનમ પણ કહે છે. તો આ રોગ ઘણી વખત આપણે 2 પ્રકારની ખટાશ એક સાથે ખવાઈ જાય તો ઘણા બધા લોકોને આંખો સૂજી જતી હોય છે. એની પ્રકૃતિ દોષ હોય છે અને પ્રકૃતિ પ્રમાણે 2 ખટાશ ભેગી ખાવાથી પણ ઘણી વખત આવી તકલીફ થતી હોય છે. પછી 4 નંબરમાં રક્તના કોપથી આંખના પોપચાની અંદરના ભાગ રાતા અને પોચા થતા હોય છે.
અને માંસા અંકુર ઉત્પન્ન થતા હોય. અંદર છે ને એક મીંદડી, એને આપણે શું કહેતા હોય છે, આપણી દેશી ભાષાની અંદર એને ઉપર કંઈક કહેતા હોય છે, એવું પછી કહું છું. તો એ આપણા આંખોની અંદર મીંદડીના આચર જેવા અંકુર ફૂટી નીકળતા હોય છે, ટપોડિયા જેને આપણે કહેતા હોઈએ. અને આને રક્તાર્શ પણ કહેવામાં આવે. જો શબ્દ આવ્યો અર્શ ટાઈપ, અર્શ એટલે મીંદડીના આચર જેવા, એટલે આ અર્શ પણ એને કહેવામાં આવે છે. અને અંકુરોને કાપ્યા છતાં પણ તે બીજી વખત વારંવાર ટપોડિયા આપણી આંખમાં થતા હોય છે. એની સારવાર વિશે પછી સારવારમાં આપણે વાત કરીએ. ત્યારબાદ પોપચામાં વાયુ કુપિત થઈ અને આંખની ઉઘાડમીચ કરનારી શીરામાં જઈ પાપડને ખૂબ કંપાવે છે. આથી આંખ જલ્દી ઉઘાડમીચ થાય છે, જેને આપણે કહીએ છીએ આંખનું ફરકણ, આંખ ફરકવી. જલ્દી આપણે સ્પીડની અંદર આંખ અનૈચ્છિક સ્નાયુના રૂપમાં પોપચા ઉઘાડમીચ એની મેળાએ જલ્દી થવા માંડે છે. અને આ વસ્તુ જ પાછી ઘણી વખત બેજ ફાલસીની અંદર અથવા તો પેરેલિસિસ થવાનો હોય ત્યારે પણ આવી વસ્તુ આપણે નજરે નિહાળી શકતા હોય છે. આ અનુભવના આધારે કહી શકાય છે. તો એમાં પણ ખાસ કરીને મુખ્યત્વે વાયુ કુપિત થતી હોય છે. ત્રિદોષના કોપથી આંખના પોપચા અંદરના ભાગમાં લાંબો ખરબચડો કઠણ માંસનો અંકુર ઉત્પન્ન થાય. આને ગ્રંથકારોએ શુષ્કા અર્શ પણ કહ્યું છે, એક જાતનું હર્ષ પણ કહ્યું છે. અને એ ત્રણ દોષ, વાત, પિત્ત અને કફ, ત્રણ દોષ જ્યારે ઉદાન વાયુ કુપિત થાય અને એની સાથે જોડાયેલા ઉદાન વાયુ, રસન કફ અને આલોચક પિત્ત, આ ત્રણેયનો પ્રકોપ જ્યારે આપણી અંદર ઉત્પન્ન થાય ત્યારે માંસનો એક અંકુર ઉત્પન્ન થાય, હર્ષ જેવો, જેને હર્ષ પણ કહી શકાય. મીંદડીના આચરથી થોડો નાનો હોઈ શકે. પછી 7 નંબર, આમાં દૂધના વિકારથી નાના છોકરાને પોપચામાં ખૂબ જ ખંજવાળ આવે, બળતરા થાય અને પેલા અંદરથી પિયાનો સ્ત્રાવ, આ ઉપદ્રવ નાના બાળકને થતો હોય. આમાં ઘણી વખત માતાના દૂધના વિકારથી નાના બાળકને આવો પ્રોબ્લેમ થતો હોય છે. તો આપણા વૈદ્યો અને આપણા દાદીમાં ખૂબ હોશિયાર હતા. આવું જોવે કે બાળકને આવું થાય છે, ખજવાળ આવે છે, આંખો છોડે, બીજું તો બોલે તો નહીં, પણ એને બળતરા થાય એટલે રડતું હોય છે, પાણીનો સ્ત્રાવ થતો હોય છે, પોપચા અંદરથી પિયા નીકળતા હોય છે, ત્યારે એમને માતાને દૂધના વિકાર માટે થઈને ખૂબ સરસ મજાની દવાઓ આપતા હતા. એના વિશે આપણે પછી વાત કરીશું. ત્યારબાદ પોપચાના અંદરના અથવા બહારના ભાગમાં કાકડીના બી જેવી મંદ વેદના વાળી ફોલીઓ ઉત્પન્ન થાય અને તે કઠણ અને ખરબચડી હોય, આંજણી ટાઈપ, જેને આપણે કહીએ છીએ. આંજણી નથી, આ કઠણ ફોલ્લીઓ અને માસા અંકુર અને આંજણી, આ બધું પાછું અલગ છે. છતાં પણ આપણે ઘણી વખત એને આંજણી સમજીને કામ કરતા હોય છે. અને મોટા સિટીમાં તો અત્યારે આવી કઠણ અને ખરબચડી ફોલ્લી થઈ હોય તો તરત જ એમને ડોક્ટર પાસે જઈને કઢાઈ નાખતા હોય છે. ત્યારે આપણા વડીલો, જેને વ્યસન ન હોય એવા બહેનો અથવા ભાઈઓ, મોઢામાં મગની દાળ અથવા તો સાકર ફેરવવામાં આવે. સાકરનો ટુકડો લઈ અને એને સેજ ઘસે એટલે મીઠી ખજવાળ આવે અને ધીમે ત્યાંથી નીકળી જાય. અથવા મગની દાળ મોઢામાં ચાવી અને અધકચરી મગની દાળ છે એ આંખમાં નાખતા, કારણ કે મગની દાળ એકદમ નિર્દોષ છે, એનાથી બળતરાઈ ન થાય ને કંઈ ન થાય. ને એના ટુકડા છે એ ધીમે આવી કઠણ અને ખરબચડી ફોડલીઓને તોડી નાખે. પણ નથી રહેવાતું એટલે કહી દઉં છું એનો ઉપચાર, પણ આપણે મુખ્ય તો ઉપચાર પછી લઈશું. ત્યારબાદ આંખના પોપચામાં ખજવાળ આવવી, પીડા થવી અને સોજો આવવું. આ રોગથી આંખો બરાબર બંધ થઈ શકતી નથી અને ગ્રંથકારો આને વત્સમ બંધ પણ કહેલ. વત્સર્મ બંધ એ પણ એક પ્રકારનો રોગ છે અને આંખો બંધ થઈ શકતી નથી. હવે આની અંદર ઘણી વખત બેઝ ફાલસી પણ સંકળાયેલો હોય છે. એટલે વૈદ્યોનો વિષય છે અને વૈદ્યો બધા જાણતા જ હોય છે કે આંખ બંધ થઈ શકે ને, એક આંખ બંધ થાય ને એક ન થાય. જ્યારે માણસને મોઢાનો લકવો પડતો હોય છે, કાનમાં સખત પવન જવાથી મોઢાનો લકવાની શરૂઆત થાય ત્યારે એક આંખ બંધ થાય, એક નથી થતી. આવું ઘણા બધા લોકોને બેઝ ફાલસીમાં થતું હોય છે અને લાંબા સમયે દવા પછી આરામ પણ થતો હોય છે. તો ત્યારબાદ વાત કરશું, વાયુના લીધે આંખના ઉપરના પોપચા નીચે વળી જવાથી ઉપરની પાપણીના વાળ આંખની અંદર બેસે છે. આને પરવાડા આપણી દેશી ભાષામાં કહેતા. અને ખાસ કરીને આ સેવા આપણા ગામની અંદર ચીપીઓ રાખનારા બહેનો અથવા તો આપણું જે
વાણંદભાઈઓ હતા એમની પાસે આવો ચીપિયો રાખતા, એટલે કોઈને પરવાડા, એને દેશી ભાષામાં પરવાડા નામ છે, હકીકતમાં પરવાડા નથી, પણ એને પરવાડા કહેવામાં આવતા. એટલે વાળ અંદરની સાઈડ વળે એટલે એ સીધો ડોળાને ટચ થાય, આંખ લાલ થઈ જાય ને પાણી નીકળે. એટલે આવું થાય ને ઘસાય એટલે એને કારણે ઘણી વખત આંખનો ડોળો પણ શોધી જાય અને વાળ મૂળમાંથી ખડી ન પડે ત્યાં સુધી આ વાળ સોયની માફક ખૂંચે અને નવો વાળ આવે એ સખત આવે. એટલે આને પક્ષમ કોપ અથવા પરવાળા કહે છે. તો આમાંય લખ્યું છે પરવાળા કહે છે. અને આ રોગ ખૂબ જ ત્રાસદાયક હોય છે ને એને ચીપિયાથી ખેંચી અને વાળને લઈ લેવામાં આવતા હતા. ત્યારબાદ કફના રક્તના પ્રકોપથી, કફ અને રક્તનો જ્યારે પ્રકોપ થાય ત્યારે પોપચા ઉપર લાલ સરસવ જેવી કઠણ પીટિકા ઉત્પન્ન થાય, ફોડલીઓ ઉત્પન્ન થાય, ખીલ જેવી, અને તેમાંથી સ્ત્રાવ થાય અને ખજવાળ આવે. અને આવી પીટિકાને ઘણી વખત આપણે શેષમૂરું, હવે એ પછી આપણે સાય આનતા ત્યાં, બાકી મુખ્ય આંખની અંદરની આવી કોઈ પણ પ્રકારની પીટિકાની દવા શેષમૂર છે. અને દરેક વખતે આપણી વનસ્પતિ પરિચય શિબિરમાં ક્યાંય ને ક્યાંય આદરણીય મિત્તલિયા સાહેબ એના વિશે આપણને શેષમૂર વિશે સમજાવતા હોય છે. તો આ શેષમૂરનો આપણે ઉપયોગ કરતા હતા. અને એ પછી મુરુભાઈને બોલાવીને એના આંખે આપણે સાઈની અંદર એ ગુણ હશે એટલે એને અંજાઈ દેતા, એટલે આવી પીટિકાઓનો નાશ થઈ જતો હતો અને ખજવાળ બંધ થઈ જતી હતી. ત્યારબાદ આંખના પોપચામાં ચીકણી રસીથી એકબીજાની સાથે ચોટી જાય અને આને કિલન વર્તન પણ કહેવામાં આવે છે. તો આ અનુભવ આપણે ઘણા બધા લોકોને થયો હશે. કંજક્ટિવાઇટિસ આવે ત્યારે અને આંખ ઉઠે ત્યારે ખૂબ જ ચીપડા આવે અને બે આંખના પોપચા ઉપર ચીપડાની એક પ્રકારની સંધિ, સિમેન્ટ કોન્ક્રીટ કર્યું એ રીતની થઈ જાય, આંખો ખુલે જ નહીં. પછી ગરમ પાણીથી ધીમે 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 એ ચોપડાને આપણે ચીપડાને સાફ કરી અને પછી આંખ ખુલતી થતી હોય. ત્યારબાદ પોપચામાં ચામડીના રંગ વાળી કઠણ ફોડલીઓ ભરાઈ જતી હોય છે. આ પણ પોપચાની અંદર થતી હોય છે અને આંખમાં ખૂંચતી હોય છે. ત્યારબાદ આંખના પોપચા પર ફોલીઓ ઉપસી આવે અને તેનું અંદરના ભાગમાં મુખ હોય છે અને એ ફોલી લાલ અને મોટી એકદમ થતી હોય છે, ખજવાળ ખૂબ આવતી હોય છે. આને પણ ગ્રંથકારોએ ઉત્સંગ પીટિકા પણ કહી છે. એટલે આવી ઘણા આપણે ફક્ત ફોડલીના આંજણીના રૂપમાં સમજતા હતા, પણ આજે આ 14 પ્રકારની રોગોની મીમાંસા કરી એમાં લગભગ 11 પ્રકારની ફોડલી વિશે જ આપણે વાતો કરી છે. તો આવી અનેક પ્રકારની ફોડલીઓ આંખમાં થાય છે તેના વિશે આજના વેબિનારથી આપણને ખૂબ જ સરસ મજાનું જાણવા મળશે. ત્યારબાદ આંખના પોપચાની અંદરની બાજુએ ફળિયા જેવી ગોળ વેદના રહિત કંઈક રાતા રંગની લાંબી ગ્રંથિઓ ઉત્પન્ન થતી હોય. આને અર્બુદ, એક પ્રકારની અર્બુદ કહેવામાં આવે છે. આવી અર્બુદ ગાંઠ ગોળના ઠળિયા જેવી લાખોમાં એકાદ પેશન્ટમાં જોવા મળતી હોય છે. ઘણા લોકોને જિંદગીમાં જોવા પણ ન મળે, પણ આવો ઉપદ્રવ બહુ ઓછા લોકોને થતો હોય છે. અને અત્યારના સમયમાં આવી અર્બુદ થાય એટલે તરત તેનો બાયોપ્સી પણ ઘણા લોકો કરાવતા હોય છે. આંખમાં જનરલ કેન્સર નથી થતું, પણ ભાગ્યે જ લાખોમાં એકાદ વ્યક્તિને થઈ શકે છે. તો આવી અત્યારે આપણે એક ડર ઉત્પન્ન થઈ ગયો છે, માટે એનો તાત્કાલિક લોકો અત્યારે તો ઓપરેશન કે જે કંઈ થતું એ કરાવી અને બાયોપ્સી કરાવતા હોય છે. ત્યારબાદ ત્રિદોષના કોપથી પોપચાની કોર ઉપરના કોળાના બીજ જેવી, એટલે કે લંબગોળ, કોળાનું બી લંબગોળ હોય, આપણે તરબૂચના બીજ જેવું, એની એવી પીટિકા થાય, લંબગોળ થાય અને પીળી થતા ફૂલે છે અને ફાટ્યા પછી તેમાંથી રસી નીકળે છે. આવી રસીવાળી એક પ્રકારની પીટિકા, આને પણ એક પ્રકારની ફોડલી અથવા તો આંજણી એવા સ્વરૂપમાં આપણે એને કહી શકીએ. ત્યારબાદ આંખમાંના પોપચા ઉપર કઠણ અને મોટી પીટિકા ઉત્પન્ન થાય અને તેની આજુબાજુમાં ઝીણી ઝીણી કેટલી ફોડલીઓ ઉત્પન્ન થાય, જેને મલ્ટીપલ આપણે એકને કહેતા હોય છે અથવા પિમ્પલ પણ કહેતા હોય છે. ગ્રંથકારોએ આને વર્તમ શર્કરા પણ કહેલી છે. આ રોગથી આંખના પોપચાનો નાશ પામે, ધીમે 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 આંખના પોપચા છે ને એ ખવાઈ ગયા હોય એવા થઈ જતા હોય અને એમાં રક્તદોષ ખાસ કરીને જવાબદાર હોય છે. ત્યારબાદ 18 નંબરમાં આમ કફથી આંખના પોપચા ઉપર પાક રહિત બોરના છડિયા જેવી આકૃતિ વાળી મોટી અને કઠણ અને ખજવાળ વાળી ચીકણીઓ ગ્રંથિઓ પણ ઘણી વખત આંખમાં જોવા મળતી હોય છે. આવા કેસ આપણે અત્યારે બહુ ભાગ્યે જ જોવા મળે, કારણ કે આની શરૂઆત થાય ત્યારથી જ લોકો ઓપરેશન બાજુ જતા હોય છે. ત્યારબાદ આંખના પોપચા ઉપર દાહયુક્ત, શૂળયુક્ત
લાલ અને મંદ વેદનાવાળી પોટલી થાય છે અને આને આપણે લોક ભાષાની અંદર આપણે આંજણી કહીએ છીએ. લાલ અને મંદ વેદના વાળી પોટલી. આના ઉપર સૂંઠ અને કેસર ઘસીને ચોપડવાથી તે ફૂટી જાય છે અને સાકરનો ટુકડો લઈને ઘસવાથી પણ ફૂટી જતી હોય છે. ટપોડિયાથી અલગ અને આંજણી શબ્દ કહેવામાં આવ્યો છે અને કુદરતી રીતે આની ટ્રીટમેન્ટ ખૂબ જ આ ટ્રીટમેન્ટ અસરકારક હોવી જોઈએ. એટલે અત્યારે ખાલી રોગના નિદાનની અંદર આમનો ઉપચાર બતાવી દેવામાં આવ્યો છે. તો સૂંઠ અને કેસર ઘસીને ચોપડવાથી તે તાત્કાલિક ફૂટી જતી હશે ડિરેક્ટ સ્વેટ કોર્સ લે એટલે. ત્યારબાદ શ્લિષ્ટમ વર્તમ રોગ જ્યારે ફરીથી પિત્તયુક્ત દુષ્ટ વિદગ્ધ થાય છે રક્તથી, ત્યારે પોપચાની કોર નિરંતર ભીની અને ચીકણી રહેતી હોય. આપણે જો ઘણા લોકોને આદત હોય રૂમાલથી ઘણી આંખો સાફ કરતા હોય છે. આવા લોકોને આપણે જોયા જ, પણ આ રોગ આવો હશે એ કલ્પના આજે આપણે ઝીણામાં ઝીણી બાબતોને આજે મેં ધ્યાનમાં લઈ અને આ વેબિનાર નક્કી કરેલો છે. થોડો કંટાળાજનક પણ હશે, પણ કેવા પ્રકારના કેટલા પ્રકારની આંખની અંદર આવા રોગો થતા હોય છે. તો એ રોગની અંદર આમાં આંખના પોપસા અંદરથી અને બહારથી સૂજી જતા હોય છે અને એમાં ખટકો થાય. ખટકો થાય એ શબ્દ બહુ આપણો દેશી છે વેદનાનો, પણ જેને અનુભવ્યું હોય એને ખબર પડે. અંદર આપણે કણું પડ્યું હોય કે કોઈ કાંકરી પડી ગઈ હોય કે સિમેન્ટ કે એવી કોઈ રજોટી અંદર ઉડી હોય, એ પછી એ જગ્યા છે ને આપણને ફીલ, આપણું નજર અને આપણી મગજ ત્યાં જ રહે. સેજ પણ આમ આંખને હલાવીએ એટલે વેદના અને ત્યાં ખટકો ઉત્પન્ન થાય એટલે દુખાવો, એ પ્રકારના ઝટકા આવવાના છે. અને આને આપણી દેશી ભાષામાં કણું શબ્દ કહેવામાં આવે કે ભાઈ આંખમાં કંઈક કણું પડ્યું. કણું એટલે કંઈક પડ્યું એમ. ત્યારબાદ વાયુ વગેરે ત્રણેય દોષો કુપિત થઈ પોપચાને બહારના ભાગમાં સોજો ઉત્પન્ન કરે છે. તેમાં ઝીણા છિદ્રો ઉત્પન્ન થાય અને નિત્ય કમરના ડીટા જેવી છિદ્રોની માફક પાણીથી ભરેલા રહે અને તેમાંથી પ્રાણીનો સ્ત્રાવ થયા કરે. એટલે આ વસ્તુ ખાસ કરીને જન્મેલા બાળકથી 6 મહિનાના બાળકમાં ખાસ જોવા મળતું હોય છે. કુદરતી રીતે આપણી આંખમાં જે પાણી આવતું હોય એ પાણીનો સ્ત્રાવ જેટલો હોય એ આંખના નાકની બાજુના બે ખૂણામાં ઈશ્વરે કુદરતી રીતે છિદ્રો મૂકેલા છે. એટલે વધારાનું પાણી છે એ છિદ્રો દ્વારા બહાર જઈ અને ધીમે ધીમે નાક વાટેથી ગળામાં જતું રહેતું હોય છે. જ્યારે આ બે વસ્તુના છિદ્રો બંધ હોય, ચોકઅપ હોય અથવા તો એની સાઈઝ નાની હોય, ત્યારે પાણી છે એ સતત નાકમાંથી બાળકને સ્ત્રાવ સ્વરૂપે નીકળતું હોય છે. અને ઘણી વખત ડોક્ટરો એને ડ્રિલિંગ પણ કરી નાખતા હોય છે અથવા તો સારા ડોક્ટરો બાળકની આંખની ઉપર જોખમ ન લેવા માટે કહેતા હોય છે કે 2 વર્ષ કે 3 વર્ષે ઓટોમેટિક આ બંધ થઈ જતું હશે. અને થઈ જતું આ જોયેલું છે કે ભાઈ 2-3 વર્ષ તમે રાહ જુઓ, આરામથી ધીમે ધીમે એને કુદરતી રીતે એમના પેલા ખુલી જાય છિદ્રો, તો આપણે એને કંઈ ઓપરેશન કે એવું કંઈ કરવું નથી. તો આ છિદ્રો બંધ હોવાને કારણે પાણી ભરેલા રહેતા હોય છે અને આ ઉપદ્રવ ઘણી વખત મોટા સમયમાં, મોટી ઉંમરમાં પણ ઘણા લોકોમાં આ વસ્તુ આપણને જોવા મળતી હોય છે. આવી રીતે 23 નંબરની અંદર આપણે રક્તના કોપથી પોપચામાં ગોળ નાની લાલ રંગની પીડા કરનારી ફોડલીઓ ઉત્પન્ન. આ રક્તકોપ પણ થવાથી ઉત્પન્ન થતી હોય છે. ઘણા બધા લોકોને આપણે જોઈએ છીએ તો આમાંની ઘણી બધી ફોલ્લીઓ અનેક પ્રકારથી એમને સતાવતી હોય છે, પણ આપણે સાચા અર્થનું નિદાન ન થઈ શકવાને કારણે આપણે હરેક વસ્તીને આંજણી, ટપોડિયા, ફોડકી આવી રીતે સમજતા હોય. ત્યારબાદ આંખના પોપચામાં સાંધો છૂટો પડવાથી આંખ ખોલ બંધ કરવી હોય તો થઈ શકતી નથી. આ રોગ વાતજન્ય છે અને ગ્રંથકારોએ આને વાતહત વર્મ નામનો રોગ કહેલો છે. તો આ રીતે આજે આપણે 24 પ્રકારના રોગો વિશેની વાત કરી અને ત્યારબાદ નેત્રની અંદર, સંધિની અંદર થતા 9 પ્રકારના રોગોની વાતને આજે આપણે ખાસ કરીને રોગ વિશે નિદાન અને રોગને સમજવાની કોશિશમાં જ રહીશું અને ભાગ 2 ની અંદર ચિકિત્સામાં જઈશું. નહીતર થોડી ચિકિત્સાને સમજવામાં આ બધા જ પ્રકારના રોગમાં અનેક પ્રકારની ચિકિત્સા સાથે હશે
તો મને પણ કન્ફ્યુઝન થશે, મૂંઝવણ થશે અને સમજદારને પણ મૂંઝવણ થશે. એટલે થોડો કંટાળો રહેશે સમજવા માટે. પણ આજે આપણે બને ત્યાં સુધી રોગના નિદાન, રોગના નામ, કયા પ્રકારના રોગમાં શું થાય એ વિશેની જાણકારી લેવા માટે થઈ અને આજનો વેબિનાર આપણે આગળ ધપાવીશું. તો નેત્રની સંધિમાં અનેક પ્રકારના રોગ હતા. નેત્ર સંધિ સમુદ્ભૂતા નવ રોગા પ્રકીર્તિતા જલસ્ત્રાવ કપસ્ત્રાવો રક્તસ્રાવ ચપર્ણની પુયસ્ત્રાવ કૃમિ ગ્રંથિ રૂપનાહ તથાલજી પુયાલસ ઇતિ પ્રોક્તા રોગા નયન સંધિજ. નેત્રની સંધિની અંદર થતા રોગ 9 પ્રકારના કહેલા છે. જલસ્રાવ, કપસ્રાવ, રક્તસ્રાવ, પરવરણી, પુય એટલે રસિસ્ત્રાવ, કૃમિ ગ્રંથિ, ઉપના અને અલજી અને પુયલાસ. આવા 9 પ્રકારના આપણા નેત્રની સંધિની અંદર રોગો થતા હોય છે અને બધા જ વધારે પડતા સ્ત્રાવ સાથે સંકળાયેલા છે. એકમાં જલસ્ત્રાવ થતો છે તો એકમાં કફનો સ્ત્રાવ થાય છે. એને આપણે સમજવા માટે થઈ અને આગળ વધશું તો પિત્તથી કોપથી નેત્રની સંધિમાં પીળું અથવા લીલા રંગનું ઊનું પાણી નીકળતું હોય છે. આપણે કહીએ ગરમ ગરમ દુઃખના આંસુ ગરમ હોય. આપણે આવું પણ આપણે ઘણી વખત સાંભળેલું છે. માણસને સાચા અર્થની વેદના કે વિરહ હોય અને એ જે આંસુ કે આઘાતથી આવતા આંસુ ગરમ હોય, પણ એમને પણ જ્યારે ગરમ પાણી, ઊનું પાણી નાકની અંદરથી નીકળતું હોય તો એને નેત્રની સંધિમાં કોપન થવાથી, પિત્તના કોપનને કારણે આ થતું હોય છે. ત્યારબાદ કફના કોપથી નેત્રની સંધિમાંથી ધોળા રંગનો જાડો પીળા રહિત સ્ત્રાવ થતો હોય છે. ઘણી વખત સફેદ ચીપડા આવતા હોય છે અને ઘણી વખત પીળા કલરના ચીપડા આપણને કફના કોપથી આંખની અંદર જોવા મળતા હોય છે. ત્યારબાદ રક્તના કોપનથી નેત્રની સંધિમાંથી પરુવાળા રક્તનો સ્ત્રાવ થાય. પરુવાળા રક્તનો સ્ત્રાવ અને ચીપડા, સાદા ચીપડા અને પરુવાળા ચીપડા જે આપણી આંખમાંથી નીકળતા હોય છે એમાં આપણને તરત ખબર પડી જતી હોય છે. જ્યારે પરુવાળા ચીપડા હોય એમાં સ્મેલ આવતી હોય છે ગંદી, અને સાદા ચીપડાની અંદર આપણને સ્મેલ નથી આવતી. આ 2 પ્રકારથી નક્કી થઈ શકતું હોય છે. એમાં ખાસ કરીને કંજક્ટિવાઇટિસ જેવા વાયરસ, કોઈ પણ પ્રકારના વાયરસ આપણી આંખોમાં આવતા હોય છે ત્યારે એને આમ તો નેત્રઘાત કહેવામાં આવે કંજક્ટિવાઇટિસને. તો એ સમયે આખા જે પૂરી એટલે કે સ્રાવ દ્વારા જેની અંદર રક્તનો સ્રાવ પણ થતો હોય છે રક્તના કોપનથી, અને સંધિની અંદર પરુવાળા રક્તનો સ્રાવ પણ થતો હોય છે. અને કહી દઉં છું, ખાસ કરીને કંજક્ટિવાઇટિસની અંદર દૂધના પોતા સતત મૂકવાથી બીજે દિવસે આ રોગમાંથી, વાયરસમાંથી આપણે મુક્ત થતા હોય છે. ઘણા લોકોને દૂધના પોતા મૂકવાથી ખૂબ જ ખંજવાળ આવતી હોય તો આવા લોકો છાશના પોતા પણ મૂકી શકે છે. આ રોગને ભગાડી શકાય છે. એક પ્રકારનો સિઝનેબલ વાયરસ છે અને એની મુખ્ય દવા છે. તો આ રીતે 4 નંબરની અંદર નેત્રના ધોળા અને કાળા ભાગના સાંધા પર લાલ નાની ગોળ અને દાયુક્ત પાકયુક્ત ફોડલીઓ થતી હોય છે આપણા અંદરના ભાગની અંદર, અને એ ફોડલીઓની અંદર બળતરા પણ ખૂબ થતી હોય છે. જોકે અત્યારે તો સ્ટીરોઇડ યુક્ત ટેટનેસોલ ને ડેક્ઝોના ને એવા ઘણી બધી આના અનેક પ્રકારના રોગો 5 નંબરમાં ત્રિદોષના કોપથી નેત્રનું પોપચું અને ધોળા ડોળાની સંધિ ઉપર સોજો આવે અને પાકે અને તેમાંથી પરુ નીકળવા માંડે. જ્યારે આ પોઝિશન થતી હોય છે 3 દોષને કારણે, ત્યારે આપણું રેટિના ફાઉન્ડેશન વ્હાઇટ સફેદ ડોળાની સંધિની અંદર જ્યાં સંધિ ઉત્પન્ન થાય, સંધિ ક્યાં આવે? આખી ગોળ આંખને ફરતી આપણે જે આંખને દોરીએ ને તો એની તમામ કિનારી એ એની સંધિ છે અને તે જગ્યા ઉપરથી સોજો ઉત્પન્ન થતો હોય છે. આંખ ઝીણી પડી જતી હોય છે અને પરુ નીકળતું હોય છે. ત્યારબાદ આંખના ડોળા અને પોપચાની સંધિમાં અનેક જાતના કૃમિ પડીને ખરજ તથા ગાંઠ ઉત્પન્ન કરે. કૃમિ વિશે તો એક વેબિનાર લેવાની જરૂર છે. કઈ એવી જગ્યા છે કે જ્યાં કૃમિઓ નથી?
એમાં બેલ્ટ અને ગુડ બે પ્રકારના કૃમિ આપણા શરીરની અંદર હોય છે. એના વિશે પછી એક વેબિનારમાં જ વાત કરશું. તો આંખમાં પણ પોપચાની સંધિમાં અનેક જાતના કૃમિ પડીને ખરજ ઉત્પન્ન કરે. કૃમિ એટલે એક પ્રકારની, આમાં તો જીવની આમ તો પેલા ઉપર માઇક્રો ઉપર જોઈ શકાય, એમાંથી પાણી કે રસી લઈને, એટલા એ એકદમ સૂક્ષ્મ એક પ્રકારના જંતુ કૃમિ સ્વરૂપે હોય છે. અને એ કૃમિ લાંબો સમય સુધી એકને એક જગ્યાએ હોય તો ત્યાં ગાંઠ ઉત્પન્ન કરે છે. અને તેની અંદર કૃમિ રહે છે તો આજુબાજુના ભાગને ખાઈ જઈને તે ભાગને દૂષિત કરતા હોય છે. એટલે ઘણી વખત આપણે ઘણા બધા લોકોને પાપણોની અંદર ખાંચા પડેલા હોય, અથવા તો ચામડી ખરબચડી થઈ ગઈ હોય, વચ્ચે વચ્ચે ક્યાંક દિવાલ અને આપણી આંખની પાપણની દિવાલની અંદર આમ ખાંચા હોય ને એવું આપણને ફીલ થતું હોય છે. ત્યારે આ કૃમિઓ આપણી આંખને હેરાન કરતી હોય. આમાં 7 નંબરમાં દ્રષ્ટિના સાંધા ઉપર પણ ગાંઠો ઉત્પન્ન થતી હોય છે, પણ એ પાકતી નથી. એને મૂંધી ગયેલી ગાંઠ આપણે કહેવામાં આવતી. પીડા પણ નથી થતી ને ખજવાર પણ નથી થતી, ફક્ત ને ફક્ત ગાંઠ જોવા મળતી હોય છે. ત્યારબાદ પરવરણી નામની પીટિકા જ્યાં થાય છે તે જ સ્થાનમાં તેવા જ લક્ષણો વાળી મોટી પીટિકા 8 નંબરમાં થતી હોય છે. અને નેત્રના સાંધા ઉપર સોજો આવી પાકીને પછી ફૂટે અને તેમાંથી દુર્ગંધયુક્ત પરુ નીકળે. આ 9મા પ્રકારનો નેત્ર સ્રાવનો રોગ હોય છે. આ જ રીતે આંખના સફેદ ભાગના રોગો એટલે કે આપણા જે ડોળા હોય છે એની અંદર પણ આપણા વિદ્વાનોએ 13 પ્રકારના રોગો કહેલા છે. શિરોત્પાત, શિરોહર્ષ, શિરાજાલ, શુક્લા અર્મ, અધિર્માસ અર્મ, પ્રસ્તાય અર્મ, પિષ્ટક, શિરાજ પીટિકા, કફગ્રંથિ, અર્જુન, સ્નાવયર્મ, શ્રોણિતાર્મ, આવી રીતના 13 પ્રકારના આપણા રેટિના ફાઉન્ડેશન વ્હાઇટ ડોળાની અંદર આવા 13 પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે. અને ત્યારબાદ કાળા ડોળાની અંદર પણ આવી રીતે 5 પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે. તો નેત્રના ધોળા ભાગ ઉપર નેત્રની શિરાઓમાંથી વેદનાયુક્ત અને વેદના રહિત 2 પ્રકારની લાલ રંગની આંખોમાં નાની નાની રેખાઓ જોવા મળતી હોય છે. આંખો એમાં લાલ થઈ જતી હોય છે. આ વ્યાધિ રક્તજન્ય છે, એટલે એ જે શિરાઓ ઉત્પન્ન થઈ હોય એમાં ઘણાને આપણે વેલ પણ કહેતા હોઈએ છીએ. એના વિશે પણ આગળ વાત આવશે. તો એ શિરાની અંદર બ્લડ હોય અને એ વ્યાધિમાં દુખાવો અને વેદના ઉત્પન્ન કરે, અથવા વ્યાધિ ન હોય છતાંય આંખો લાલ ચટક જેવી આપણને જોવા મળતી હોય. ત્યારબાદ શિરોત્પાત રોગની ઉપેક્ષા કરવાથી આ રોગ થાય છે. એટલે શિરોત્પાત એટલે કે મસ્તકનો દુખાવો. શિર એટલે માથાના દુખાવાની અંદર ઝટકા અને અનેક પ્રકાર લાંબા સમય સુધી માઇગ્રેન જેવી તકલીફ થતી હોય અને સતત માથાનો દુખાવો થતો હોય તો તેને કારણે પણ આંખમાં લાલ રંગના આંસુ ઘણી વખત આવી જતા હોય, સામાન્ય લાલ કલરના, અને આંખ ઉઘડતી નથી. અને આ માઇગ્રેનના જેટલા પેશન્ટ હશે એને તમે પૂછજો, તડકામાં નથી જઈ શકતા, સેજ અજવાળું હોય તો પણ એ આંખ ઉગાડી શકતા નથી. તો આ રોગ માઇગ્રેન એટલે કે શિરોત્પાત. આપણે વિચાર કરીએ કે અત્યારના વિજ્ઞાને આપણને માઇગ્રેન વિશે વાત કરી, પણ માઇગ્રેનને આપણા મેડિકલ સાયન્સના શબ્દને આપણા ઋષિ મુનિએ શિરો ઉત્પાત કહ્યો. અને શિરો ઉત્પાતની અંદર જ આ વસ્તુ જોવા મળતી હોય છે. અને જે લોકોને માઇગ્રેન હોય એને તમે પૂછજો, એ અંજવાળું નહીં જોઈ શકે. તો માઇગ્રેનના કારણે આ થતી એક વ્યાધિ છે. આમાં ઘણું બધું જાણવાનું છે, થોડો કંટાળો છે, પણ નેત્ર રોગના એટલા બધા રોગો હશે એ કલ્પના બહાર આપણને લાગતું હોય. નેત્રના રેટિના ફાઉન્ડેશન વ્હાઇટમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છે. એમાં કઠણ શિરાઓનું બંધાયેલું લાલ રંગનું ગૂંચળા જેવું જોવા મળે છે, જેને આપણે વેલ કહીએ છીએ. અને ઘણા બધા લોકો વેલનું ઓપરેશન કરાવે છે. અને આપણા આઉટ ઓફ ગુજરાતના ઘણા બધા વૈદ્યો છે એ ઝાડા રૂપે એને ગૂંચળાને બહાર પણ કાઢી નાખતા જોવા મળતા હોય છે. અને ત્યારબાદ નેત્રના ધોળા ભાગ ઉપર કાળા રંગનું માઉસનું બિંદુ થાય. આપણે ઘણાની આંખની અંદર જોઈએ ને તો નાકની બાજુના ભાગ બાજુ કરતા નેણ બાજુ, જે આપણી આંખ પૂર્ણ થતી હોય લમણા બાજુ, ત્યાં ઘણા લોકોને આપણે કાળા રંગનું બિંદુ, માઉસ બિંદુ જોવા મળતું હોય. તે કોઈ નુકસાન નથી કરતું,
પણ જોઈએ તો આપણને ધોળા ભાગમાં કાળું ટપકું હોય એટલે સ્વાભાવિક રીતે જિજ્ઞાસા થતી હોય છે. આમ નેત્રના ધોળા ભાગ ઉપર સફેદ રંગનું નરમ ધીમે ધીમે વાંસના અંકુરો પણ લાંબે ગાળે વધતા હોય છે. નેત્રના ધોળા ભાગની અંદર એટલે કે સફેદ ડોરાની અંદર પ્રસરેલું જાડું નરમ લાલાશ પડતું અને કાળજાના પિંડ જેવું માંસ વધતું હોય છે. જે યકૃતનો આપણો આકાર છે ને એ ટાઈપ એટલે સફેદ ડોળાની અંદર પાતળું શ્યામ રંગનું અને લાલાશ પડતું પણ એક માંસનું વિસ્તરતું જોવા મળતું હોય છે. કફના કોપથી નેત્રના ધોળા ભાગ ઉપર માંસ વધે છે. તે દેખાવમાં ચોખાના ધોરામણ જેવું હોય છે. એનો રંગ હોય છે એકદમ મેલ ગુગળું સફેદ જેને આપણે કહેતા હોય છે એવું હોય છે. નેત્રના ધોળા ભાગ ઉપર શિરાઓની વ્યાપ્ત ફોલીઓ થતી હોય છે અને એમાંથી પાણીના બિંદુ જેવી ઉપર નીચે નાની નાની ગાંઠો થતી હોય છે. આને કફગ્રંથિઓ કહેવામાં આવતી હોય. નેત્રના ધોળા ભાગ ઉપર સસરાના લોહી જેવું લાલ બિંદુ થાય છે અને ખાસ કરીને તે ઉપર વાગવાથી આ રોગ ભાગ ઉપર ક્યાંય આપણને સામાન્ય ઈજા જોકો જેને દેશી ભાષામાં આપણે કહીએ જોકો વાગવો, જોકો હાથની કોઈ વસ્તુ આપણે હાથમાં પકડેલી હોય અને વાતોમાં ધ્યાન હોય તો પણ એ લાગી જતું. એક બેનને હમણાં કાતર લાગી ગયેલી 2006 અને તાત્કાલિક જામનગરની અંદર એડમિટ કરીને એમનું ઓપરેશન ડોક્ટરે કરીને આંખ બચાવી લીધી હતી. આવી રીતે લાગી જતું હોય એવા નેત્રની અંદર આવા બિંદુ ઉત્પન્ન થતા હોય છે. અને જોકો ઉતારવાની પ્રક્રિયા ઘણા બધા લોકો જોકો ઉતારતા હોય છે. ભગવાનની દયાથી આવું લોહી જેવું બિંદુ થયેલું 3 દિવસ સુધી મૂંજની દોરી, તો આમાં મૂંજના વનસ્પતિની એક તાકાત કામ કરતી હોય છે અને એ તાકાત મૂંજની દોરી પેટાવી અને જોકો ઉતારે અને 3 દિવસમાં લાલ બિંદુ જતું રહેતું હોય છે. એટલે આધ્યાત્મિક શક્તિ પણ આની સાથે કંઈક કામ કરે છે, પણ મૂંજનો ધુમાડો 100% કામ કરે છે. પછી નેત્રના ધોળા ભાગ ઉપર કઠણ અને સ્ત્રાવ રહિત માંસ વધે છે. એમાં સ્ત્રાવ નથી થતો, એક માંસ વધતું જતું હોય ધીમે ધીમે અને એ જ્યારે લાંબા ગાળે કાળા ડોળા અને સફેદ ડોળાની વચ્ચેની સંધિ ઉપર આવી જાય ત્યારે વિઝનમાં પ્રોબ્લેમ ઉત્પન્ન થતો હોય. આમ નેત્રના ધોળા ભાગ ઉપર રાતા કમળ જેવું લાલ અને નરમ માંસ પણ ઉત્પન્ન થતું હોય છે. એટલે ગ્રંથકારોએ એને રક્તા અર્મ આવો શબ્દ આપ્યો છે. અને આવું પણ આપણે ઘણા બધાની આંખની બાજુમાં એક નાનું ખીલ ટાઈપનું અથવા તો મીંદડીના આચર અથવા તો આપણે ચામ ખીલ આપણે કોઈ જગ્યાએ મસા થતા હોય ને આવું માંસની વૃદ્ધિ જોવા મળતી હોય છે. આવી જ રીતે અભિસંદમાંથી શુક્ર એક પ્રકારનું ફૂલું ઉત્પન્ન થાય અને ફૂલું આંખના કાળા ભાગમાં જ હોય. જે લોકોને ફૂલું આંખમાં થાય એ કાળા ડોળાને મેલ ગુગરો, ફૂલ સફેદ નહીં પણ સામાન્ય પીળા જેવો ફૂલું ઉત્પન્ન થાય અને અભિસંધિમાંથી આ શુક્ર ફૂલું ઉત્પન્ન થતું હોય છે અને આ ફૂલું આંખના કાળા ભાગમાં જ થતું હોય છે. તેમાં રૂમડી મૂક્યા પછી મૂકી જેવી પીડા થતી હોય છે અને ફૂલ શંખચંદ્ર કે કરણના ફૂલ જેવું સફેદ રંગનું પણ ફૂલું ઘણી વખત જોવા મળતું હોય છે. આકાશમાં વાદળા જેવું પાતળું અને વ્રણરહિત પણ હોય છે. આ ફૂલું સુખ સાધ્ય છે, વ્રણરહિત છે. સુખ સાધ્ય એટલા માટે છે કે એનાથી દુખાવો કે કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન એટલે આપણને કોઈ પણ પ્રકારની તકલીફ નથી થતી, પણ ફૂલું એક આંખમાં બધા લોકો જોઈ શકતા હોય છે. અને અન્ય ગ્રંથકારોએ એમને અવર્ણ શુક્ર પણ કહેલું છે. ત્યારબાદમાં કાળા ભાગની અંદર જે ફૂલું થાય છે તેમાં વચમાં માંસ તૂટી જવાથી તે વચ્ચેથી છિદ્ર વાળું અથવા ખાડો પડેલું હોય અથવા તેમાં ન થતા ફૂલાની આજુબાજુમાં માંસની વૃદ્ધિ પામી અને ખાડાની અંદર એ માંસની વૃદ્ધિ જતી હોય છે. આમાં બારીક શિરાઓ વ્યાપ્ત થતી હોય છે અને ચંચળ એટલે ચંદ્રમાની પેઠે નાનું મોટું એની મેળાએ વધે અને ઘટે, વધે ને ઘટે, વધે ને ઘટે. આ બધું સાંભળવાનું છો. આવા દર્દી તો ભાગ્યે જ જીવનમાં જોવા મળતા હોય છે, આંખના ડોક્ટર સિવાય. અને આવા અનેક પ્રકારના રોગોમાંથી પછી હું વાત કરું છું તો આવા અનેક રોગોમાંથી હવે આપણે મુક્ત પણ થઈ ગયા છે. કુદરતી રીતે અમુક પ્રકારના રોગો અમુક પ્રકારના ખાદ્યથી વિલુપ્ત પણ થઈ ગયેલા છે. હવે આ જે પ્રકારની શીરાની આજુબાજુ નાનું મોટું થતું હોય એવી જે ચંચળ ફોડલી થતી હોય છે એને કારણે દ્રષ્ટિનો નાશ થાય. દ્રષ્ટિમાં અંધકારક જેની અંદર ઉત્પન્ન થાય અને શિરા શુક્ર પણ કહેવામાં આવે છે.
ફૂલું છે એ અસાધ્ય છે, છતાં પણ ભારતીય સંસ્કૃતિના ઘડવૈયા એવા આપણા ઋષિ મુનિઓએ ફૂલાને પણ કાઢી નાખે એવી અનેક પ્રકારની દવાઓ નિર્માણ કરી છે. તો ફૂલું બે પટલનો આશ્રય કરીને થાય છે. અમુક લોકોને રાતું દેખાતું હોય છે અને ઘણા લોકોને જૂનું થાય તો અસાધ્ય થઈ જતું હોય અને પછી એમાંથી દ્રષ્ટિમાં આપણે અંધત્વ આવતું હોય. ત્યારબાદ નેત્રના કાળા ભાગ એટલે કીકી ઉપર ફૂલવું પડે છે. તે આંખની અંદર જડાઈ ગયેલું અને વચ્ચે સોયના છિદ્ર પડ્યું હોય તેવું દેખાતું હોય. એના લીધે આંખમાંથી ખૂબ ગરમ અને પુષ્કળ પાણી ઝરે છે. અન્ય ગ્રંથકારોએ આને શ્રવણ શુક્ર પણ કહેલું છે. અને આમાં જે ફૂલું આંખની કીકીથી થોડે દૂર થયું હોય, બહુ ઊંડું ન હોય, તેમાંથી ઘણું પાણી નીકળતું હોય અને વેદના થતી હોય, એ જો પાણી નીકળીને દુખાવો થતો હોય તો એ મટવાની શક્યતા છે. પાણી દ્વારા દવા નાખી અને એ સ્રવી જઈ અને ધીમે ધીમે ઓરિજિનલ કાળો આપણો જે ડોળો બ્લેક રેટિના ફાઉન્ડેશન એ ઓકે થઈ જતું હોય. ત્યારબાદ નેત્રના કાળા ભાગમાં બકરીની સુકાયેલી લીંડી જેવું માંસનો આંકાર લાલ ડચકો થતો હોય છે. તેને લીધે અતિશય પીડા થતી હોય છે. જોકે અત્યારે તો આપણે માંસને એવડો મોટો થવા જ નથી દેતા. સામાન્ય નાનું હોય ત્યાં દુખાવો સહન ન થાય અને તરત જ આપણે આંખના ડોક્ટર, અત્યારના વિઝન, અત્યારના માઇક્રોસ્કોપ, અત્યારના જે એની માટેના જે કાચ છે એ કાચ દ્વારા જોઈ અને ડોક્ટરો નાનું હોય ત્યાં જ એમનું નાનું એવું ઓપરેશન કરીને કાઢી નાખતા હોય છે. આવી રીતે 5 પ્રકારના નેત્રના કાળા ભાગ ઉપર પોટલીઓ થાય છે અને વાયુ વગેરે ત્રણેય દોષને લીધે તે અનેક બાજુ ફેલાય છે અને આ રોગ ત્રિદોષ અને અસાધ્ય પણ કહેલો છે. કે ઘણી વખત અમુક રોગો છે એની સાથે માણસને જીવન જીવવું પડતું હતું પહેલા, પણ અત્યારની ઘણી બધી પદ્ધતિઓ દ્વારા, આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા, અમારે અનિલભાઈને ખ્યાલ છે અખિલ ભારતીયની અંદરના ઘણા બધા એવા વૈદ્યો છે કે અમુક પ્રકાર તો અંદરના ઝાડા, ખીલીઓ, અંદરની પોટલીઓ આવું બધું પોતાની રીતે સંશોધન કરી અને દવાથી કાઢે છે. અને અમુક લોકો ફૂલાને પણ નાશ કરી નાખે છે. ફૂલું કાઢવા માટે બહુ સરળ રસ્તો પણ વૈદ્યોના માર્ગદર્શન સિવાય ક્યારેય અખતરો કરવો નહીં, સક્ષમ માણસ સિવાય અખતરો કરવો નહીં, બેનો ઉપર પ્રયોગ કરવો નહીં. અતિશય વેદના અને અતિશય બળતરા સહન કરી શકે તો સાબર સિંગનો સિંગડાનો ખૂણો અળસિયા ઉપર સેજ ઉતારી રાઈના દાણા જેટલો ફૂલા ઉપર મૂકી દેવામાં આવે તો 1.5 થી 2 કલાકની અંદર ફૂલાની અંદરનો જે ભાગ કાળા ડોળા ઉપર જામી ગયેલું એક પડ અલ્ટ્રાવાયોલેટના કિરણ જેવું એને તોડી નાખી અને આંખને પાછી કાળો ડોળા તરીકે પાછી આપે છે. 2-2.5 કલાક સુધી પાણી ખૂબ જ વહે છે, બળતરા ખૂબ થાય. ત્યારબાદ કિનારી ઉપર માખણ મૂકી દેવામાં આવે અને દૂધના પોતા મૂકવામાં આવે. બળતરા શાંત થાય. 2-3 દિવસમાં ફૂલાની અંદર ફાયદો થઈ જતો હોય. આપણે અનેક વનસ્પતિ સાથે સંકળાયેલા છીએ. તો હમણાં જ આપણા ગ્રુપના આદરણીય રમેશભાઈ રાંગાણી, એમને ટિંડલીઓ થોર આંખમાં પડેલો અને આંખો કમજોર થઈ ગઈ છે. માટે આંખના રક્ષણ માટે જ્યારે કોઈ પણ પ્રકારની ઝેરી વનસ્પતિ અથવા તો ક્ષીર વનસ્પતિ જેમાં ચીડ હોય, ચીડ જેટલી વસ્તુમાં આવતું હોય અને એમાં જેની 21માં ગણતરી થતી હોય એવા થોર, આંકડો, આવા જેની અંદર જે દૂધ હોય એવું દૂધ આપણી આંખને ઉડી જાય તો આંખની દ્રષ્ટિને કમજોર કરી નાખતા હોય છે. 6 મહિના સુધી દરરોજ કિનારી ઉપર માખણ અથવા ઘી લગાડે અને દૂધના પોતા નિયમિત રીતે મૂકવામાં આવે તો એમાં ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. અને એક વનસ્પતિ એવી છે કે આવી મુશ્કેલી અને આવી થયેલી પ્રોબ્લેમની અંદર જે આપણને ખૂબ જ ઉપયોગી થાય એ છે સુવર્ણખીરી, સત્યાનાશી, દારૂડી. ઘણી વખત આપણા વેબિનારની અંદર આદરણીય મિતલિયા સાહેબે સમજાવેલું છે અને આના પ્રયોગ રૂપે જ્યારે જામજોધપુર બાજુની એક શિબિરની અંદર આ સત્યાનાશી મળી ગયેલી, શિયાળો હતો એટલે, અને આપણા અનેક લોકોએ એને ટીપા આંખમાં મૂકી અને પ્રત્યક્ષ પ્રેક્ટિકલ રહીને બતાવ્યું હતું કે આ કોઈ નુકસાન કરતું નથી. પણ આંખ માટે આવા ફૂલાની અંદર, આંખની અંદર કોઈ પણ પ્રકારનું ઝેરી વનસ્પતિનું દૂધ પીડ્યું હોય તો સુવર્ણક્ષીરીનો ઉપયોગ કરવો, દૂધના પોતા મૂકવા અને કિનારી ઉપર માખણ લગાડવું કે જેથી કરી અને દ્રષ્ટિ આપને પાછી મળે. હજુ આજે આપણે ફક્ત ને ફક્ત રોગો
કે જે ન સાંભળેલા હોય, ન માણેલા હોય, ન જોયેલા હોય એવા રોગોની વાતો કરી. આવતી વખતે મોતિયાબિંદુ ખાસ કાચતુમ ષંડ વિદ્લેય, એને મોતિયો અને બિંદુ કહેવામાં આવ્યું છે, કાચ બિંદુ, એના વિશે. તિમિર રોગ એટલે અંધકાર, લિંગનાશ એટલે આપણી ટીકી ની અંદર તેનું વિઝન ખતમ થઈ જતું, એ દ્રષ્ટિ રોગના ભેદ, દુખતી આંખો એટલે અભિસંદનનો રોગ, અધિમંથનો રોગ, સર્વાક્ષીરનો રોગ, આવા અનેક પ્રકારના જે આંખના રોગ વિશે આપણે ચર્ચા કરી અને ત્યારબાદ આપણે એની સારવાર ઉપર જઈશું. તો ખાસ કરીને આજના સમયને અનુસંધાને હવે કાળા ડોરા અને સફેદ ડોરા સુધીની આપણે વાત કરી ગયા છીએ. આવતા વેબિનારમાં બીજી વાતો કરશું. ત્યાં સુધીમાં આપણે મનન અને મનોમંથન કરવાનું છે કે આંખમાં કેટલા પ્રકારના રોગો થાય, એના વિશે જેટલું યાદ રહ્યું હોય એનું મનોમંથન ન થાય તોય વાંધો નહીં, એ તો લિંકમાં સાંભળી લેશું. પણ દરેકને એક ખાસ ભલામણ કરું છું કે પ્રેગ્નન્સીની અંદર દીકરી હોય કે વહુ હોય તો એને એટલી બધી કાળજી લો કે એના બાળકો ચશ્માના નંબરથી બચે. સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંત પુરોહિત સાહેબનો, જેમણે આજે આઈ ડિસઓર્ડર્સ, આંખના રોગો, આયુર્વેદની દૃષ્ટિએ આંખના રોગો અને એની સારવાર, આજે ફક્ત રોગો વિશે જ વિશેષ માહિતી આપી છે. આંખના લગભગ 94 રોગો પૈકી 24 રોગો વિશે તો અત્યારે માહિતી આપી દીધી છે, 24થી વધારે રોગો ઉપર. અને મોતિયો છે, ઝામર છે, એ પછી નાઇટ બ્લાઇન્ડનેસ, રતાંધળાપણું છે, આવા કેટલાક રોગો વિશે હજુ માહિતી ભાગ 2માં આપશે. ઘણા રોગો વિશે આવી ગયું છે, જેમ કે કંજક્ટિવાઇટિસ, પછી સ્ટાય એટલે કે આંજણી, પછી ઝોકો વાગવો એટલે આંખમાં કંઈક અથડાઈ ગયું હોય તો પછી આંખ લાલ થઈ જતી હોય છે. તો આંખ લાલ થઈ જતી હોય તો ત્યારે ઈંડોણીની જે સિંદરી હોય છે એનો ટુકડો એક બાજુ સળગાવવામાં આવે છે, રૂલની વાટ કરી એક વાટકામાં પાણી ભરવામાં આવે છે અને એ ઝોકો છે એ અમુક લોકો ઉતારતા હોય છે, ઝોકો ઉતારતા હોય છે, ગોળ ગોળ ફેરવે અને ઉતારતા હોય છે. તો આવું ખાસ કરીને મારા મધર ખાસ કરતા હતા, જે અભણ લોકો પણ આ રીતના ઝોકો ઉતારતા હતા. તો એ સિંદરીને એક બાજુ કોટન લગાવી દે અને પછી સળગાવવામાં આવે છે. પછી વ્યક્તિને સીધું જ્યોત સામે જ આંખો રાખવાનું કહેવામાં આવશે, આંખો ખુલ્લી રાખી અને એ પછી ગોળ ગોળ આમ ફેરવતા હોય છે અને કંઈક મનમાં બોલતા પણ હોય છે. તો આ રીતનો ઝોકો ઉતારતા હોય છે. આંખ લાલ થઈ ગઈ હોય એટલે ઝોકો વાગ્યો હોય એટલે આંખ લાલ થઈ જતી હોય છે. તો એમાં એ ખાસ પ્રયોગ કરતા હોય છે, દેશી પ્રયોગ છે. બાકી તો આંખના રોગોની સારવાર માટે અલગ અલગ ઘણા બધા પ્રયોગો થતા હોય છે. આંજણી, તપોડિયા છે, પછી એ રીતના ઘણા બધા કણું પડી ગયું હોય તો પણ જે આંખમાં કંઈક ખટકતું હોય છે, જે કચરો પડી ગયો હોય તો પણ આંખમાં ખટકતું હોય છે. પછી કંજક્ટિવાઇટિસ, અખિયા મિલાકે, તો ખાસ કરીને ચોમાસામાં એ કંજક્ટિવાઇટિસના કેસ જોવા મળતા હોય છે. એટલે આંખ લાલ થઈ જતી હોય છે અને આંખમાંથી પાણી પડતું હોય છે, બળતરા થતી હોય છે અને એમાં પણ કણું પડ્યું હોય એ રીતનું ખટકતું હોય છે. તો આ સરસ માહિતી મળે છે અને બીજો વેબિનારમાં પણ સરસ માહિતી મળશે, ખાસ કરીને આંખના રોગોની સારવાર વિશે. અને હજુ કેટલાક રોગો બાકી રહી ગયા છે, જેમ કે કેટરેક્ટ એટલે કે મોતિયો, ગ્લુકોમા એટલે ઝામર, પછી રતાંધળાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ,
તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ. સરસ વક્તવ્ય આપ્યું. હવે ઠક્કર સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. જય ધન્વંતરી. નેત્રના રોગોની સંખ્યા ઉપરથી જ આપણે એક અનુમાન અને મનોમંથન કરવું પડે કે નેત્રની અગત્યતા કેટલી. આજે બધા જ થઈને જે રીતે 94 વર્ગ પાડીને નેત્રના રોગો બતાવ્યા છે શાસ્ત્રમાં. હવે આંખ એને રતન પણ કહેવામાં આવે છે અને આંખનું જતન કરવું એ બહુ અગત્યનું હોય છે. આ હમણાં જ આપણે જોકાબારામાં ચર્ચા થઈ, પછી સાહેબે એક વચ્ચે વાત કરી હતી કે આંખ જેવું થાય અને એ ગાંઠ કેન્સરની નથી હોતી અને બહુ જવલ્ય જોવા મળે છે. પણ જે જોકો અને આ આંખની ગાંઠ અને અમુક રોગો આ આપણા આંખને ફરતી જે નસો છે એની ઉપર કોઈ આઘાત થવાથી કાળાંતરે આવા આંખના રોગો થવાની સંભાવના વધી જાય. આજે હમણાં ઘણી વાર કોકના મુખે સાંભળતા હશો કે નસો સુકાય છે આંખની, કાનની. આ સ્થિતિ જે આપણી સમક્ષ આવી રહી છે, હવે આલોચક પિત્ત નું સ્થાન આંખ છે. એને પહેલેથી જ ઉર્જા અગ્નિ પ્રધાન અવ્યય બનાવ્યું છે. આપણી રહેણી કહેણી અને આપણો નવું જે પરિવર્તનશીલ જીવન આપણે જીવીએ છીએ એના ભાગરૂપે જે સમાપન વખતે પુરોહિત સાહેબે જે વાત કરી, બાળકોને, નાની ઉંમરની દીકરીઓને, બહેનોને, બાળકોને, મોટાને પણ આવે છે, તો આંખના નંબર વધતા જાય છે. હવે આ જે ભલે આંખને ચશ્મા પહેરાવીએ, લેન્સ પહેરીએ, બધું સહાયક છે, કામ કરી બતાવે છે, પણ જો આપણે આંખને જાળવીએ તો આ સ્થિતિ લગભગ આપણે સામનો ન કરવો પડે એ બહુ જ અગત્યની વાત છે. અને આંખ માટે તો હંમેશા હું કહેતો હોઉં કે આંખ વગરના વ્યક્તિને તમે પૂછો ને, પ્રજ્ઞાચક્ષુ જે હોય એની અંતરની વેદના દુનિયાની તમામ વસ્તુ એની પાસે હોય, પણ જે દ્રષ્ટિ એને નથી, એનો જે શાબ્દિક, મેં તો અંધશાળામાં જઈને પણ આનો અભ્યાસ કર્યો છે. એટલે આંખને જાળવવી અને આંખના રોગો આવે તો સત્વરે આપણે એની ચિકિત્સા તરફ વિચારવું પડે. આવી ભૂલો ન થાય એટલું કઈ વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. ખાસ કરીને જો ક્ષીર ધરાવતી વનસ્પતિઓ છે, આકડો છે, ખરસાણી થોર છે, ભૂંભલિયો થોર છે, એટલે કોઈ રબર વેલ છે, કોઈ એટલે ક્ષીર છે આંખમાં ન પડે એનું ખાસ ધ્યાનમાં રાખવું. કેમ કે ઘણીવાર આંખ જતી રહે છે. મારા એક દૂરના મામાને ખરસાણી થોરનું ક્ષીર આંખમાં પડ્યું હતું અને એમને આંખમાં ફૂલું થઈ ગયું હતું. અને એવી જ રીતે તાજો જ ઉદાહરણ છે જે
રમેશભાઈ રંગાણીને ખરસાણી થોલનું ક્ષીર આંખમાં પડેલ. તો ક્ષીર આંખમાં પડે એટલે બહુ ખાસ કરીને સાવચેતી ખૂબ રાખવી જોઈએ, આંખમાં ન પડે એની. અને પડ્યું હોય તો પણ તુરંત વ્યવસ્થિત એની અનુભવી વેદરાજની નીચે સારવાર કરવી ખાસ જરૂરી છે. આંખના ઘણા બધા રોગો છે અને ઘણા બધા રોગો વિશે આજે આપણને માહિતી પણ મળેલ છે. હજુ પણ કેટલાક રોગો બાકી રહેલ છે અને અલગ અલગ નામ પણ આધુનિક રીતે આપતા હોય છે. આયુર્વેદિક દ્રષ્ટિએ જ આજે પુરોહિત સાહેબે બધા નામ આપ્યા છે, પણ એના જેમ કે લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી, આંખના નંબર, જે આંખના નંબર જે બેતાળા છે, 40-42 વર્ષની ઉંમરે જે નજીકનું જોવામાં તકલીફ પડતી હોય છે તો એને બેતાળા કહેવામાં આવે છે. વાંચવામાં તકલીફ પડતી હોય છે અને નાના બાળકોને એક દૂરનું જોવામાં પણ તકલીફ પડતી હોય છે ખાસ કરીને. તો લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી એવા બધા નામ છે. અને બાકી આંખ એ કિંમતી રતન છે, આંખનું જતન કરવું ખાસ જરૂરી છે. અને આંખને ઈજા ન થાય એને માટે કામ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. અને ઘણીવાર શું છે, પવનમાં હાલ્યા જતો અને કણું પડતું હોય કે કચરો પડતો હોય તો પણ આંખો આપણે ખોલી નથી શકતા. તો કણું પડતું હોય, કચરો પડતો હોય તો એ પણ બહુ ધ્યાન રાખવું જરૂરી છે. તીવ્ર પવન હોય, વંટોળિયો હોય અથવા કંઈક ઝાપટ ઝૂપટ કરતી વખતે પણ ખાસ આંખનું ખાસ જતન કરવું જરૂરી હોય છે. તો સરસ વક્તવ્ય, ખૂબ ખૂબ આભાર. વૈદ્યશ્રી પુરોહિત સાહેબનો આભાર ખૂબ ખૂબ, તેમજ ઠક્કર સાહેબનો પણ આભાર. સરસ સરસ.